નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ડેઇલી 5 અંતર્ગત પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના સવાલ અને ભવિષ્યમાં આવનારી એક્ઝામમાં પૂછાવા જેવા અગત્યના 5 સવાલની ફરીવાર ચર્ચા લઈને આપ સમક્ષ ઉપસ્થિત થયો છું. તો શરૂઆત કરીએ પ્રથમ સવાલથી. પ્રથમ સવાલ આવે છે કે ભાઈ, મનુષ્યના હૃદયમાં ત્રિદલ ક્યાં જોવા મળે છે? આ સવાલ લગભગ 2-3 એક્ઝામમાં જોયેલો હતો. અલગ અલગ સ્વરૂપમાં પૂછાય છે સવાલ. મનુષ્યના હૃદયમાં ત્રિદલ ક્યાં જોવા મળે છે? દરેક શબ્દની આપણે છણાવટ કરીએ, ચર્ચા કરીએ તો સૌથી પહેલા શબ્દથી ચર્ચા કરીએ હૃદય. આપણા શરીરમાં હૃદયનું કાર્ય શું છે? તો કે ભાઈ, આપણા શરીરમાં હૃદયનું કાર્ય પંપ જેવું છે. પંપનું કાર્ય શું છે? તો કે નીચેની ટાંકીમાંથી પાણી લઈ અને ઉપરની ટાંકીમાં પાણી થ્રો કરે છે. સેમ વસ્તુ હૃદયનું કાર્ય એવું છે કે શરીરમાંથી અશુદ્ધ રુધિર આપે છે ફેફસાને, ફેફસા એ રુધિર શુદ્ધ કરે છે અને આપે છે હૃદયને. હૃદય એ પાછું શરીરમાં મોકલે છે. તો આમ હૃદયનું કાર્ય શરીરમાંથી ફેફસામાં અને ફેફસામાંથી શરીરમાં રુધિરની લેવડ દેવડ કરાવવાનું કાર્ય, પંપ જેવું કાર્ય હૃદય કરે છે. બરાબર. ત્યારબાદનો શબ્દ છે વાલ્વ. હવે વાલ્વ વિશે વિચારો. વાલ્વ શું કામ કરે છે? વાલ્વ એક પ્રકારનો વન વે બનાવે છે. બરાબર, કે રુધિરને આગળ વધવા દે, પાછળ ન આવવા દે. એક કન્ફ્યુઝન પોઈન્ટ અહીંયા એવો રહે છે સાહેબ કે ફેફસા જે છે, ફેફસાનું કામ શું છે? હમણાં મેં વાત કરી કે ભાઈ, હૃદય છે એ શરીરમાંથી રુધિર ફેફસાને આપે છે. ફેફસા છે એ રુધિરનું શુદ્ધિકરણ કરે છે. યાદ રાખજો, ફેફસાનું કાર્ય શું છે? તો કે ભાઈ, રુધિરનું શુદ્ધિકરણ કરવાનું કાર્ય કરે છે. તો સવાલ, રુધિરનું શુદ્ધિકરણ કરવાનું કાર્ય કોણ કરે છે? ફેફસા. તો એક કન્ફ્યુઝન પોઈન્ટ એ છે, તો કિડનીનું કામ શું છે? કિડની એટલે કે મૂત્રપિંડ, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ મૂત્રપિંડ. એ મૂત્રપિંડનું કાર્ય છે રુધિરને ગાળવાનું. હવે રુધિરને ગાળવું અને રુધિરને શુદ્ધ કરવું એ બંને પોઈન્ટ અલગ અલગ સમજવા. બરાબર. તો ફેફસાનું કાર્ય છે રુધિરનું શુદ્ધ કરવાનું, એટલે કે એને ઓક્સિજનેટેડ કરવાનું, એટલે કે રુધિરમાં ઓક્સિજન ભેળવવાનું. કિડનીનું કાર્ય છે રુધિરને ગાળવાનું. બાય ધ વે, સવાલમાં પાછા ફરીએ. મનુષ્યના હૃદયમાં ત્રિદલ વાલ્વ ક્યાં જોવા મળે છે? હવે એ વસ્તુ સમજવા માટે એક નાની એવી ચર્ચા કરી લઈએ સાથે સાથે હૃદયની. ધારી લઈએ કે આ હૃદય છે. આપણે ધારવાનું છે, બાકી આ રેખાચિત્ર છે. હૃદય વાસ્તવમાં આવું નથી, પણ એક ધારવાની વાત છે. હૃદયને 4 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. હૃદયને તમારે બરાબર રીતે સમજવું હોય તો હૃદયને 4 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. જમણી બાજુ લખતા હોઈએ ત્યારે લખવું પડે ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક. કર્ણક ઉપર હોય, ક્ષેપક નીચે હોય. જ્યારે તમે ડાબી બાજુ લખતા હો ત્યારે તમારે લખવું જોઈએ જમણું કર્ણક અને જમણું ક્ષેપક. બરાબર. હવે સમજો, ડાબું, થોડીક ટિપ્સ આપી દઉં સાથે સાથે. કેટલા અક્ષર છે? ડાબું 2 અક્ષર છે, એટલે ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે દ્વિદલ વાલ હશે. આ યાદ રાખવાની ટ્રીક છે. જમણું કેટલા અક્ષર? 3 અક્ષર, એટલે ત્યાં ત્રિદલ વાલ આવે છે. જમણા કર્ણક, જમણા ક્ષેપક વચ્ચે ત્રિદલ વાલ છે. ડાબા કર્ણક, ડાબા ક્ષેપક વચ્ચે દ્વિદલ વાલ છે. અહીં વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે ડાબા ભાગનું રુધિર ડાબા ભાગમાં જ વહેતું હોય, એટલે કે કર્ણકમાંથી ક્ષેપકમાં અને નીકળી જાય. જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં અને નીકળી જાય. પણ કોઈ દી કર્ણકનું રુધિર, જમણા ભાગનું રુધિર ડાબા ભાગમાં કે ડાબા ક્ષેપકનું રુધિર જમણા ક્ષેપકમાં કોઈ દી વહન પામતું નથી. એટલે આ કન્ફ્યુઝિંગ પોઈન્ટ ન રાખતા. બીજી એક ટિપ્સ આપું. ડાબું કેટલા અક્ષર છે? 2 અક્ષર, એટલે ડાબા ભાગની અંદર માત્ર 2 અક્ષર વાળું જ રુધિર વહેશે, શુદ્ધ. જમણું 3 અક્ષર, એટલે ત્રિદલ વાલ, અને જમણા ભાગની અંદર માત્ર 3 અક્ષર વાળું રુધિર જ વહેશે. ડાબું 2 અક્ષર એટલે શુદ્ધ. જમણું 3 અક્ષર એટલે ત્રિદલ વાલ અને અશુદ્ધ 3 અક્ષર વાળું રુધિર વહે. બરાબર છે. તો આઈ થિંક આપણો જવાબ ક્લિયર થઈ ગયો અહીંયા કે ભાઈ, મનુષ્યના હૃદયમાં ત્રિદલ વાલ ક્યાં જોવા મળે છે? ત્રિદલ વાલ. તો જવાબની અંદર જ સવાલ ગોતો અને સવાલની અંદર જ જવાબ ગોતો. ત્રિદલ વાલ. તો જમણું 3 અક્ષર, ત્રિદલ વાલ, જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે ત્રિદલ વાલ આવેલો હોય છે. તો વિચાર કરીએ, ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે કયો વાલ હોય છે? તો કે ભાઈ, ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે દ્વિદલ વાલ આવેલો હોય છે. બરાબર. એટલે આમાં કન્ફ્યુઝન ન રાખતા. જો ક્ષેપકો વચ્ચે વાલ હોતો નથી, કારણ કે ક્ષેપક છે એ રદ્દ સ્નાયુ વડે સેપરેટ થયેલા છે, છૂટા પડેલા છે. બરાબર. એટલે એ તો આવે જ નહીં. 2 કર્ણકો વચ્ચે પણ વાલ નથી, ક્ષેપકો વચ્ચે પણ વાલ નથી. પણ હા,
કર્ણક અને ક્ષેપકની વચ્ચે વાલ છે. ડાબા કર્ણક ડાબા ક્ષેપક વચ્ચે દ્વિદલ વાલ, જમણા કર્ણક જમણા ક્ષેપક વચ્ચે ત્રિદલ વાલ આવેલો હોય છે. બરાબર. ત્યારબાદનો બીજો સવાલ ઉપર આપણે આગળ વધીએ. જળ ઘોડો કયા વર્ગનું પ્રાણી છે? જળ ઘોડો કયા વર્ગનું પ્રાણી છે? તો પહેલાં તો વિચાર કરીએ, આપણે થોડું ઘણું નોલેજ હોય છે આપણી પાસે જ્યારે કોમ્પિટિટિવની તૈયારી કરતા હોઈએ છીએ ત્યારે, કે જળ ઘોડો એટલે શું? જળ ઘોડો દરિયાઈ એક પ્રાણી છે કે જે જનરલી દરિયાઈ પ્રાણી છે એટલે બટ ઓબ્વિયસ છે કે પાણીમાં જ રહેતો હોય છે. બરાબર. તો દરેક ઓપ્શનની ચર્ચા કરીએ આપણે. સૌથી પહેલો વિકલ્પ છે ઉભયજીવી પ્રાણી. હવે ઉભયજીવી પ્રાણી કોને કહેવાય? તો કે એવું પ્રાણી કે જે દરિયાઈ એટલે કે પાણી અને જમીન બંને પર વસવાટ કરી શકે. પાણીમાંય વસવાટ કરી શકે અને જમીન પર પણ વસવાટ કરી શકે. તો આવા પ્રાણીને ઉભયજીવી પ્રાણી કહેવાય છે. દાખલા તરીકે દેડકો, ટોડ, સેલામેન્ડર વગેરે. દેડકો, ટોડ, સેલામેન્ડર આ બધા ઉભયજીવી પ્રાણીઓ છે. બરાબર. આ ઉભયજીવી પ્રાણીઓ જ્યારે જમીનની અંદર જમીન પર વસવાટ કરતા હોય, જમીન પર રહેતા હોય ત્યારે ફેફસા અને નાક દ્વારા શ્વસન કરે છે. જ્યારે પાણીમાં જતા હોય છે, પાણીમાં રહેતા હોય છે ત્યારે ઝાલરફાટ અથવા ચૂઈ દ્વારા અથવા દેડકા જેવા પ્રાણીઓ સ્કિન દ્વારા, ચામડી દ્વારા શ્વસન કરતા હોય છે. બરાબર. ત્યારબાદ બીજો ઓપ્શન છે વિહગ વર્ગ. હવે વિહગ વર્ગ એટલે તમે સમજો કે પક્ષી જે ઉડી શકે છે એવા પ્રાણીને વિહગ વર્ગના પ્રાણી કહેવાય છે. વિહગ વર્ગના પ્રાણીનું બીજું નામ છે ખેચર. વિહગ વર્ગ જે ઉડી શકે એવા પ્રાણીઓ. હવે ઉડી શકે એવા પ્રાણીઓ એટલે જેને આપણે જનરલી કહેતા હોય છે પક્ષી. પક્ષી આપણે હાથ પગ છે એને ઉપાંગો કહીએ. તો પક્ષીને અગ્ર ઉપાંગ એટલે કે પક્ષીને હાથ નથી પણ અગ્ર ઉપાંગનું રૂપાંતરણ થઈ ગયું હોય છે પાંખમાં. બરાબર. વિહગ વર્ગના પ્રાણીઓને દાંત, જડબામાં દાંત નથી હોતા પણ દાંતના બદલે કુદરતે એને ચાંચ આપેલી હોય છે. બરાબર છે. ત્રીજી વાત કે એના હાડકાથી છિદ્રિષ્ટ હોય છે, કારણ કે એને ઉડવાનું છે તો ઉડી તો જ શકે કે જો એનું વજન ઓછું હોય તો એનું વજન ઓછું થાય એ માટે કુદરતે એના શરીરમાં છિદ્રિષ્ટ હાડકા આપ્યા છે. હાડકા છિદ્રાળુ છે એટલે વજન ઘટી જાય. બીજું મૂત્રાશયનો અભાવ છે. મૂત્રાશયનું કાર્ય શું છે? તો કે ભાઈ મૂત્રનો સંગ્રહ કરે. તો આ જે વિહગ વર્ગના પ્રાણીઓ છે એમાં મૂત્રાશયનો અભાવ છે કે ભાઈ સંગ્રહ નહીં કરી શકે. જો સંગ્રહ કરે તો વજન વધી જાય. એટલે વિહગ વર્ગના પ્રાણીમાં મૂત્રાશયનો અભાવ છે, જડબામાં દાંત નથી, ચાંચ આવેલી હોય છે, ઉષ્ણ રુધિર છે, હૃદય 4 ખંડવાળા છે, ઉડી શકે છે અને એના શરીર ઉપર પીછા આવેલા હોય છે. બરાબર છે. એના શરીર ઉપર પીછા આવેલા હોય છે. ત્યારબાદ સસ્તન વર્ગ, પછીનો ઓપ્શન જોઈએ, સસ્તન વર્ગના પ્રાણી. હવે સસ્તન વર્ગના પ્રાણી કોને કહેવાય? તો કે ભાઈ એવા પ્રાણીઓ કે જે બચ્ચાને જન્મ આપે, ઈંડા ન મૂકી શકે, બચ્ચાને જન્મ આપે, એના શરીર ઉપર રૂંવાટી હોય. જો આના શરીર ઉપર પીછા હોય છે. હમણાં હું મત્સ્યમાં વાત કરીશ કે એના શરીર ઉપર ભીંગડા હોય છે. તો આ સસ્તન વર્ગના પ્રાણીની ચામડી ઉપર રૂંવાટી હોય છે. બરાબર છે. એ બચ્ચાને જન્મ આપે છે, ઈંડા નથી મૂકતા, જન્મ આપે છે, ઉષ્ણ રુધિર ધરાવે છે, રૂંવાટી ધરાવે છે, એના શરીર ઉપર ચામડી ઉપર રૂંવાટી આવેલી હોય છે. બીજું ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે કર્ણપલ્લવ, આ કાનનો સુપડા જેવા ભાગ છે એ સસ્તન વર્ગના પ્રાણીઓ ધરાવે છે. દુનિયાનું સૌથી મોટું સસ્તન વર્ગનું પ્રાણી તો બ્લુ વ્હેલ. બરાબર. જે દરિયાઈ પૂછે કે ભાઈ દરિયાઈ સસ્તન વર્ગનું મોટું પ્રાણી કયું? તો બ્લુ વ્હેલ. પણ એવું પૂછે કે ભાઈ જમીન પરનું મોટું સસ્તન વર્ગનું પ્રાણી તો આપણે ખબર હોય છે કે ભાઈ હાથી. બરાબર છે. તો ત્યારબાદનો સવાલ છે ઓપ્શન છે મત્સ્ય. હવે મત્સ્ય વિશે થોડી ચર્ચા કરી લે. મત્સ્ય વર્ગ કે ભાઈ જે પ્રાણીઓ પાણીમાં વસવાટ કરતા હોય એવા પ્રાણીને મત્સ્ય વર્ગના પ્રાણી કહેવાય. આના શરીર ઉપર ભીંગડા આવેલા હોય. ભીંગડા કુદરતે એટલા માટે આપ્યા છે કે પાણીમાં આખી જિંદગી રહેવાના છે તો એનું શરીર, એની ચામડીની સ્કિન કોહવાઈ ન જાય એટલા માટે ભીંગડા આપેલા છે. એનું હૃદય છે એ દ્વિખંડી છે. આ ધ્યાન રાખજો ભાઈ, એનું હૃદય છે દ્વિખંડી છે. હમણાંની પહેલાના સવાલની અંદર આપણે ચર્ચા કરી કે ભાઈ મનુષ્યનું હૃદય કેટલા ખંડ ધરાવે છે? 4 ખંડ, જે રેખા આકૃતિ દ્વારા શીખ્યા આપણે. આ જગ્યાએ મત્સ્ય છે એ મત્સ્ય વર્ગ. જળ ઘોડો કયા વર્ગનું પ્રાણી છે? તો કે ભાઈ પાણીમાં વસવાટ કરે છે એટલે મત્સ્ય વર્ગનું પ્રાણી છે ભાઈ. બરાબર છે. એના શરીર ઉપર ભીંગડા હોય, હૃદય દ્વિખંડી હોય છે. બરાબર. ઈંડા મૂકે છે.
તો આ મત્સ્ય વર્ગની વાત કરી, દરેક વર્ગની ચર્ચા આપણે કરી લીધી. ત્યારબાદ ત્રીજા સવાલ ઉપર આપણે આગળ વધીએ. NaCl ને ઘરેલું સામાન્ય વપરાશમાં કયા પદાર્થ તરીકે ઓળખાય છે? NaCl જેને આપણે જનરલી કહીએ છીએ સોડિયમ ક્લોરાઇડ. સોડિયમ ક્લોરાઇડ, બરાબર. સોડિયમ ક્લોરાઇડ જેને આપણે જનરલી કહીએ છીએ મીઠું. હવે આ 5મા 6ઠાથી આપણે ભણતા આવીએ છીએ. સોડિયમ ક્લોરાઇડનું બીજું નામ, જનરલ નામ, સામાન્ય નામ મીઠું છે. અણુસૂત્ર એનું NaCl છે. બાકીના ઓપ્શનની પણ સાથે ચર્ચા કરી લઈએ. જુઓ, બીજો ઓપ્શન છે ધોવાનો સોડા. ધોવાનો સોડાના 2-3 નામ છે. પહેલું એનું નામ છે વોશિંગ સોડા. અહીં એનું ઇંગ્લિશ નામ છે, એમાં બીજું મેં કંઈ કીધું નથી. આ વોશિંગ સોડા, એનું આમ સાયન્ટિફિક નેમ તમે વિચારો તો એનું નામ છે સોડિયમ કાર્બોનેટ. આનું નામ છે સોડિયમ કાર્બોનેટ. એનું અણુસૂત્ર કહી દઉં, Na2CO3. આ સોડિયમ કાર્બોનેટ ધોવાના સોડાનું અણુસૂત્ર છે, બરાબર છે. ત્યારબાદ ખાવાનો સોડા. ખાવાના સોડાનું સાયન્ટિફિક નેમ સોડિયમ બાયકાર્બોનેટ. એનું અણુસૂત્ર NaHCO3. આનું ત્રીજું નામ પણ શીખવાડું, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. તો ખાવાના સોડાના 2-3 નામ નીકળ્યા. ખાવાના સોડાનું પહેલું નામ છે સોડિયમ બાયકાર્બોનેટ, અણુસૂત્ર NaHCO3, જેને આપણે કોમનલી કહીએ છીએ બેકિંગ સોડા. રાંધવામાં મમ્મી રસોડામાં ભજીયા કે કઈ ક્રિસ્પી વસ્તુ બનાવી હોય તો એની અંદર ખાવાનો સોડા, બેકિંગ સોડા એડ કરે છે. શું કામ? તો કે એનું કારણ એ છે કે ખાવાની વસ્તુ પોચી બને, નરમ બને. અને એના કરતાં ઇમ્પોર્ટન્ટ વાત આપણે પહેલા લેક્ચરની અંદર જોઈ ગયા ડેલી 5 અંતર્ગત કે ભાઈ તેલવાળી કે તીખી વસ્તુ ખાઈએ તો પેટમાં બળતરા થાય, એને નિવારવા માટે આપણે બેકિંગ સોડા અંદર નાખીએ છીએ. તેલવાળી વસ્તુ એની અંદર આપણે બેકિંગ સોડા એડ કરીએ છીએ. તો સોડિયમ બાયકાર્બોનેટ, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, બેકિંગ સોડા અથવા ખાવાનો સોડા કહી શકીએ. છેલ્લો ઓપ્શનની ચર્ચા કરી લઈએ, સરકો. સરકો એટલે આપણે જેને કહીએ છીએ વિનેગર. વિનેગરનું અણુસૂત્ર છે CH3COOH, જેનું આપણે સામાન્ય નામ આપણે કહી શકીએ એસિટિક એસિડ. સોરી, સામાન્ય નામ વિનેગર છે પણ એનું સાયન્ટિફિક નેમ આપણે કહી શકીએ એસિટિક એસિડ, બરાબર છે. જે જનરલી ખટાશ લાવવા માટે વપરાય છે. અમુક જગ્યાએ પ્રિઝર્વેટિવ્સ તરીકે પણ આનો ઉપયોગ થઈ શકે છે. તો બાય ધ વે સવાલની અંદર પાછા વળીએ. સોડિયમ ક્લોરાઇડ NaCl નું ઘરેલું સામાન્ય પદાર્થ, સામાન્ય વપરાશમાં કયા પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે? તો ભાઈ એનો જવાબ આવે છે મીઠું. ત્યારબાદ સવાલ છે કે ભાઈ ભારતમાં પીવાલાયક પાણીની પ્રમાણભૂતતા પ્રમાણે ઇચ્છનીય pH નું પ્રમાણ કેટલું છે? તો હવે પહેલાં તો એક શબ્દની છણાવટ કરવી હોય તો પહેલાં આ સમજવું પડે કે ભાઈ pH એટલે શું. તો pH નો મતલબ થાય છે પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન. આનું નામ છે pH મતલબ પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન. એની શોધ કરનાર વૈજ્ઞાનિક હતો સોરેન્સ. હા સાહેબ, એ તો બધું સમજાવવાનું, પણ આ pH એટલે થાય શું, pH નું કામ શું? તો કે ભાઈ pH નું પૂરું નામ છે પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન. પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન. પણ હવે એનું કામ શું સમજો કે કોઈ દ્રાવણ એસિડિક છે કે બેઝ છે, એ તમારે માપવું હોય તો એને pH દ્વારા માપી શકાય. pH છે એનું પ્રમાણ દર્શાવે છે, એ કેટલો એસિડિક છે, કેટલો બેઝિક છે. તો pH માપવા માટે જુદી જુદી 3 મેથડ હોય છે, બરાબર. એક છે pH ગાળો માપે, એક અંદાજિત pH માપે અને એક ચોક્કસ pH માપે. એક સવાલ પૂછાયેલો છે કે ભાઈ ચોક્કસ pH માપવી હોય તો કયું સાધન વપરાય છે? તો કે ભાઈ ચોક્કસ pH માપવા માટે pH મીટર નામનું સાધન વપરાય છે, બરાબર. આપણે ઘરે એક્વાગાર્ડ રિપેરિંગ કરવાવાળા ભાઈ કોઈ આવ્યા હોય તો એ pH મીટર નામના સાધનથી ચેક કરી લે પાણી કેટલું શુદ્ધ થયું છે. હવે જો pH ની અંતર્ગત થોડી વાત સમજાવું તો pH છે એ 0 થી 14 ની સ્કેલમાં હોય છે, વચ્ચે હોય છે 7. જેની pH 7 હોય એને આપણે કહી શકીએ કે ભાઈ એ તટસ્થ છે. જે તટસ્થ હોય એની pH 7 હોય. અને પાણી છે એ તટસ્થ છે. પાણીની pH 7 ની બને એટલી નજીક રહેવી જોઈએ. તો એવા પાણીને એવું દ્રાવણ છે એને આપણે કહીએ તટસ્થ દ્રાવણ. અને પાણી છે તટસ્થ દ્રાવણ હોવાથી આપણે એને પી શકીએ છીએ, બરાબર. જો 7 થી pH ઘટે તો એવા દ્રાવણને આપણે કહીએ એસિડિક દ્રાવણ. અને જો pH 7 થી વધે તો એવા દ્રાવણને આપણે કહીએ બેઝિક દ્રાવણ.
આપણે વાત કરીએ છીએ પાણીની, પીવા લાયક પાણીની. હવે જોઈએ ઓપ્શન ઉપરથી, સપોઝ તમને આનું થોડી ઘણી માહિતી ખબર હોય તો તમે આરામથી ટીક કરી શકો એક્ઝામની અંદર કે ભાઈ 5.5 થી 6 તો એ લગભગ અહીંયા એસિડિક માધ્યમમાં આવી ગયો, એટલે એસિડ તો પી ન શકાય, બરાબર છે. એટલે મતલબ પીવા લાયક પાણીની વાત કરીએ તો એ તો એસિડિક પાણી કે થઈ ગયું. 6 થી 6.5 ની વાત કરીએ તો પણ એ પણ 7 થી ઓછું એટલે એસિડના વિભાગમાં આવે છે. ત્યારબાદનો ઓપ્શન 6.5 થી 8, જો બને એટલો 7 ની નજીક આન્સર રહેવો જોઈએ, એ આપણો આન્સર કહેવાય. 6.5 થી 8.5 ની રેન્જમાં હોય તો એ પાણી પીવા લાયક, આપણી ભારત સરકારે એવું કીધું છે કે એ પીવા લાયક પાણીની પ્રમાણભૂતતા દર્શાવે છે. જો 8.5 થી 10.5 હોય તો એ બેઝિક સબસ્ટન્સમાં ગણાય, બરાબર. તો આપણો સવાલ શું છે કે ભારતમાં પીવાલાયક પાણીની પ્રમાણભૂતતા પ્રમાણે ઇચ્છનીય પીએચનું પ્રમાણ કેટલું છે, તો એ છે 6.5 થી 8.5. ત્યારબાદનો સવાલ, માનવ શરીરમાં સામાન્ય લોહીના દબાણની શ્રેણીમાં સૌથી ઊંચા બિંદુને શું કહેવાય? હવે લોહીનું દબાણ, જેને આપણે જનરલી કહેતા હોય છે બ્લડ પ્રેશર અથવા જેને આપણે કહીએ છીએ બીપી, અમુક માણસને બીપી વધી જતું હોય તો એ બીમારીને કહેવાય છે હાઇપરટેન્શન. આ બીમારી છે. બીપી ઘટી જતું હોય તો એ બીમારીને કહેવાય છે હાઇપોટેન્શન, બરાબર. તો હાઇપરટેન્શન, હાઇપોટેન્શન પહેલા મગજમાં ક્લિયર રાખો કે હાઇપરટેન્શન એટલે બીપી વધી જવું, હાઇપોટેન્શન એટલે બીપી ઘટી જવું. પણ મેક્સિમમ કેટલું થયું, મેક્સિમમ કેટલું બીપી વધી ગયું, તો એ પીક પોઈન્ટ, સૌથી ઊંચા બિંદુને કહેવાય છે સિસ્ટોલિક પ્રેશર. સિસ્ટોલિક પ્રેશર એટલે મેક્સિમમ લિમિટ, કે ભાઈ બીપી મેક્સિમમ એટલું વધી ગયું, તો એ પીક પોઈન્ટ જે છે એને સિસ્ટોલિક પ્રેશર કહેવાય. મિનિમમ બીપી કેટલું રહે છે તો એને કહેવાય છે ડાયસ્ટોલિક પ્રેશર. તો ફરીવાર, બીપી વધી જતું હોય એ બીમારીને હાઇપરટેન્શન, બીપી ઘટી જતું હોય એ બીમારીને હાઇપોટેન્શન. જે પીક પોઈન્ટ છે, સૌથી મેક્સિમમ જે બીપી મેઝર થાય, સૌથી ઊંચું બિંદુ એને કહેવાય છે સિસ્ટોલિક, અને સૌથી મિનિમમ બિંદુ, સૌથી લોએસ્ટ પોઈન્ટ જે મેઝર થાય છે એને કહેવાય છે ડાયસ્ટોલિક પ્રેશર. તો ડેલી 5 અંતર્ગત આજે અહીંયા સુધી આપણે રાખીએ. થેન્ક યુ.